પહલગામ આતંકી હુમલાને લઈ અને સોમનાથ મંદિરમાં સતર્કતા વધારવામાં આવી છે। સોમનાથ મંદિર આસપાસ ડોગ અને બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ, દરિયાઈ સુરક્ષા અને ક્વિક જે રિસ્પોન્સ છે તેની ટીમનું પણ અત્યારે સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અતિ સંવેદનશીલ ગણાતા સોમનાથ મંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સુરક્ષા વ્યવસ્થા Z+ કેટેગરીનું મંદિર છે અને એમાં જે જરૂરી સિક્યુરિટી સ્ટાફ છે એ અમે એમાં ડિપ્લોય કરેલો છે। તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે જ છે, પણ અમે છેલ્લા 2 દિવસથી ચેકિંગ વધારી દીધું છે। મંદિરનું માટે થઈને BDTS ની એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે। સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે, એ કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ કર્યું છે। અમે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખી રહ્યા છીએ। અમારો પથિક સોફ્ટવેર છે કે જેના દ્વારા અમે સમગ્ર જિલ્લામાં જે કંઈ પણ હોટલમાં ચેકિંગ ચેકઆઉટ થઈ રહ્યા છે એનું પણ મોનિટરિંગ થાય છે। જે મુસાફરખાના છે, ધર્મશાળાઓ છે, એનું રેગ્યુલર ચેકિંગ થાય છે। સ્થાનિક આગેવાનો, સ્થાનિક રિક્ષાવાળા, સ્થાનિક ફેરિયાઓ, સ્થાનિક જે કંઈ પણ અજાણ્યા ઇસમો હોય એનું રેગ્યુલર ચેકિંગ, એનું વેરિફિકેશન, એના પેરેન્ટ સ્ટેટમાં એની મૂવમેન્ટ વિશેની વિગતો, એની આઈડેન્ટિફિકેશન માટેની વિગતો, આ તમામ કાર્યવાહી પોલીસ રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે અને અત્યારે અમે એને વધારી દીધી।